નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ઈ લર્નિંગ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આપણે છેલ્લે લાસ્ટ વિડીયોમાં યુનિટ 5ના રીડ 1ની ચર્ચા કરતા હતા, બરાબર. જે યુનિટ 5નું નામ છે ધોરણ 11ની અંદર કે પેપર ધ ફેન્ટમ પેટ, બરાબર. કે પેપર એક ભ્રમક, એક કાલ્પનિક પાલતુ પ્રાણી, બરાબર. પેપર એ શું હોય છે? પેપર એટલે જનરલી આપણે પેપરના સ્પેલિંગ ઉપરથી ખ્યાલ આવે કે જે મરી આવે કાળા કલરના એની વાત છે, પણ આ કોઈ મરીની વાત નથી. આ પાઠની અંદર એક પાલતુ પ્રાણી છે, એનું નામ પેપર છે, બરાબર. અને એની આમાં વાત કરેલી છે. રેડી? તો આપણે એકાદ પેજ જેટલો અભ્યાસ આની પહેલાં કર્યો હતો. એની અંદર જોયું હતું કે ટીચર ક્લાસમાં આવે છે, બધા વિદ્યાર્થીઓ અવાજ કરતા હોય છે, બરાબર. પછી ટીચર કહે છે આપણે આજે પાલતુ પ્રાણી વિશે વાત કરશું. બધા વિદ્યાર્થીઓ ના પાડે છે, પણ પછી લાસ્ટમાં બધા એગ્રી થઈ જાય છે. ટીચર 1 બાય 1 બધાને પૂછે છે કે કોના ઘરે કયું પાલતુ પ્રાણી છે, બરાબર. અને જેની પાસે જે પાલતુ પ્રાણી હોય એના વિશે અહીંયા આવી અને જણાવે. તો બધા કહે છે કે કોઈક છોકરી પાસે 2 ક્યુટ એવી કેટ હોય છે, બિલાડી હોય છે, સિલ્વર એન્ડ ગોલ્ડન એના નામ હોય છે, બરાબર. પછી કોઈક રોહન નામનો છોકરો હોય છે, એની પાસે રોટવીલર નામનો એક જબરજસ્ત ખૂંખાર કૂતરો હોય છે, બરાબર. પછી કોઈક સ્ટુડન્ટ હોય છે સમા, એની પાસે આપણે શું હતું કે રેબિટ હોય છે, સસલા હોય છે, બરાબર. એ બધી એવી ચર્ચા કરી હતી. પછી પિયા નામની છોકરી હોય છે, એ ક્લાસમાં સ્ટેજથી નીચે આવે છે અને બધાને એમ થાય છે કે આને પ્રાણી વિશે વધારે એમ કે એના પ્રત્યે પ્રેમ ભાવ હોય છે, તો આની પાસે કંઈક સરસ મજાનું પાલતુ પ્રાણી હશે, બરાબર. ને પિયા એકદમ ગભરાયેલી હોય છે. રેડી? અહીંયા સુધી આપણે જોયું હતું. ત્યારબાદ હવે આગળ અભ્યાસ કરીએ. ઓકે, લેટ સ્ટાર્ટ. આજનો આ વિડીયો લેક્ચર પાર્ટ 2 જે છે એની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, રેડી? હા. તો પછીના પેજ ઉપર શું કહે છે? ટીચર સેડ, કે ટીચર બોલે છે, શું કહે છે? કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ. શું કહે છે? હિયર એટલે સાંભળવું, પણ અહીંયા સંભળાવ એવો મતલબ લેવાનો છે, બરાબર. કે કમ ઓન પિયા, કે તારી પાસે જે પાલતુ પ્રાણી છે એના વિશે તો બધાને અત્યારે સંભળાવે. એમ કયું તારી પાસે પાલતુ પ્રાણી છે? તો પછી ઘટના શું બને છે? ધેર સાયલેન્સ, એવરીવન ટર્ન ટુ પિયા. શું કહે છે? ધેર સાયલેન્સ, કે તરત જ બધે શાંતિ થઈ જાય છે અને કહે છે એવરીવન ટર્ન ટુ પિયા, કે બધા જ પિયાની તરફ જોવે છે, બરાબર. એની તરફ આમ ડોકું નમાવી, ડોકું ફેરવી અને જોવે છે કે ઓહો, પિયા, એમ કે પિયાની પાસે શું વળી પાલતુ પ્રાણી હશે, બરાબર. તો બધા સ્ટુડન્ટ જે છે, પછી આપણે કેમ કોઈકને સ્ટેજ ઉપર બોલાવ્યા હોય તો બધા આપણે નીચે બેઠા હોય તો અંદર ચર્ચા કરવી ને, બરાબર. તો બધા વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે. કોઈક સ્ટુડન્ટ 3 જે છે એ બોલે છે, શું કહે છે? યસ પિયા, વોટ્સ યોર પેટ, કે હા પિયા, તારી પાસે કયું તારું પાલતુ પ્રાણી શું છે? શું કહે છે? બેટ, ઇટ્સ ધ બેસ્ટ. બેટ એટલે શું થાય? શરત મારવી. ઇટ્સ ધ બેસ્ટ, બરાબર. આ કોઈક સ્ટુડન્ટ 3 જે છે કોઈક બીજા વિદ્યાર્થીને કહે છે કે બેટ ઇટ્સ ધ બેસ્ટ, કે બરાબર, કે શરત માર કે પિયા પાસે તો એમ કે એકદમ બેસ્ટમાં બેસ્ટ પાલતુ પ્રાણી હશે. ઓકે, તો સ્ટુડન્ટ 4 જે છે એ શું કહે છે? પિયા, ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ, કે પિયા એમ કે મહાન પ્રાણીની એક્સપર્ટ છે, પ્રાણી વિશેની જાણકાર છે, બરાબર. એ કોમેન્ટ કરે છે. ગો ઓન પિયા, જલ્દીથી બોલ પિયા. શું કહે છે? ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. શું કહે છે? ગો ઓન પિયા, કે ઝડપથી બોલ, બરાબર, તારી પાસે કયું પાલતુ પ્રાણી છે. અને વધારે શું કહે છે? ડોન્ટ ટેલ મી, કે તું મને એવું ના કહેતી. ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ, કે તારી પાસે કોઈ પાલતુ પ્રાણી નથી, બરાબર. અહીં સુધી ઊભી થઈશું, બરાબર, તું બોલવા માટે. તો હવે પછી એવું ના કહેતી કે મારી પાસે એકેય પાલતુ પ્રાણી નથી. તો વળી પાસે કોઈક હોશિયાર સ્ટુડન્ટ હોય ને, વધારે કોમેન્ટ કરતા હોય, શું કહે છે? સ્ટુડન્ટ 5 તો એ બોલે છે સી હેઝ અ ડોગ, કે એની પાસે કૂતરું છે, બીજું કાંઈ નથી, બરાબર. આઈ હેવ સીન ઇટ, કે મેં એ કૂતરાને જોયો છે. ઇટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ, કે તે ઘરડો શેરીનો કૂતરો છે, એની પાસે કે કાંઈ પાલતુ પ્રાણી નથી, એક કૂતરું છે. મેં કૂતરાને જોયું છે કે શેરીનો એકદમ ઘરડો કૂતરો છે. અને શું કહે છે? ઇટ કેન હાર્ડલી વોક, અને કૂતરું માંડ ચાલી શકે છે, બરાબર. આવી કોમેન્ટ કરે છે વિદ્યાર્થી કે પિયા પાસે કાંઈ છે ને, કે એની પાસે કૂતરો છે, એ શેરીનો જ રખડતો જૂનો કૂતરો છે, બરાબર, ઘરડો થઈ ગયો છે, એ માંડ તો એ ચાલી શકે છે, બરાબર. તો શું થાય છે? મચ લાફ્ટર, કે બધા બહુ જ હસે છે કે ઓહો, કે પિયા પાસે એવું કૂતરું છે.
પણ એક સ્ટુડન્ટ શું કહે છે, રિયલી પિયા, ખરેખર તારી પાસે કૂતરું છે? ઓનલી સ્ટ્રીટ ડોગ, કે માત્ર એક કૂતરું જ છે તારી પાસે? મે બી ઇટ્સ વુલ્ફ ઇન ડિસ્ગાઇઝ. ડિસ્ગાઇઝ એટલે શું થાય? ના વેશમાં છુપાયેલું, કે કદાચ આ કૂતરાના વેશમાં છુપાયેલું કોઈ વરુ ઘાતક પ્રાણી પણ હોઈ શકે, બરોબર. ટીટર્સ ઓલ અરાઉન્ડ. ટીટર્સ એટલે ખળભળાટ થતો, બધા અંદરો અંદર જે ચર્ચા કરતા હોય એની વાત છે, કે ચારે બાજુ અંદરો અંદર બધી ચર્ચા થવા માંડી છે કે પિયા પાસે શું પાલતુ પ્રાણી હશે, બરોબર. ઓકે, તો અહીંયાથી જોઈએ આગળ શું કે છે. ઓકે, બરોબર. બધા અંદરો અંદર ચર્ચા કરે છે કે પિયા પાસે શું હશે પાલતુ પ્રાણી. તો પિયા શું કે છે, બેટ. સી હેઝ અ મોસ્ટ એક્સાઇટિંગ પેટ, બરોબર. કે બેટ, કે શરત માર, કોઈ વિદ્યાર્થી ચર્ચા કરતા હોય ને કે એની પાસે તો કંઈક એક્સાઇટિંગ કે કંઈક અદ્ભુત, કંઈક નવીન જ પાલતુ પ્રાણી હશે. કમોન પિયા, ટેલ અસ, કે કમોન પિયા, ઝડપથી પિયા, તું અમને જલ્દી બધાને કે, બરોબર. પછી સ્ટુડન્ટ બધા એકસાથે શું કરે છે, ચેન્ટિંગ. ચેન્ટિંગ એટલે ચીયર અપ કરવી, એની જેમ આપણે બધા રાડું પાડતા હોય ને, કોઈ સ્ટેજ ઉપર સરસ મજાનું ગીત ગાવા આવે, બરોબર, તો આપણે એના નામની તાળીઓ વગાડીને રાડો પાડીને એવી રીતના બધા વિદ્યાર્થીઓ એકસાથે બોલે છે, પિયા પિયા પિયા, બરોબર. એવી રીતના બધા રાડો પાડે છે. શું થાય છે પછી, પિયા ગોઝ સ્લોલી ટુ ટોપ ઓફ ધ ક્લાસ, કે પિયા ગોઝ સ્લોલી ટુ ટોપ ઓફ ધ ક્લાસ, એટલે કે પિયા ધીમે ધીમે ક્લાસના સૌથી ઊંચા ભાગમાં જાય છે. મીન્સ ક્લાસમાં ક્યાંય સ્ટેજ જેવું હોય ક્લાસની અંદર તો એની ઉપર એ ચડે છે. એઝ સૂન એઝ સી ઇઝ ધેર, કે તે ત્યાં સુધી પહોંચે, એવરીવન ઇઝ ક્વાઇટ, કે પિયા સ્ટેજ સુધી પહોંચે ત્યાં સુધી બધા શાંત થઈ ગયા, બરોબર. આટલો બધો અવાજ કરતા હતા કારણ કે બધાને સાંભળવાની આતુરતા હતી, બરોબર, કે આ પિયાની પાસે શું પાલતુ પ્રાણી હશે, બરોબર. એટલા માટે બધા જે છે એ એકદમ શાંત થઈ જાય છે. ટીચર છે, ટીચર કહે છે, શું કહે છે, ગો ઓન પિયા, વી ડુ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. શું કહે છે, ગો ઓન પિયા, વી ડુ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ, કે કમોન પિયા, ઝડપથી સ્ટેજ ઉપર જા અને અમને બધાને તારા પાલતુ પ્રાણી વિશે સાંભળવું એમ કે ગમશે, બરોબર. તો પિયા જે છે બોલે છે, કેવી રીતના બોલે છે, ઓલમોસ્ટ ઇનઓડિયેબલી. ઇનઓડિયેબલી એટલે ન સંભળાય એવા અવાજમાં, બરોબર. જે વ્યક્તિ પહેલી વખત સ્ટેજ ઉપર ચડતા હોય તો એ મૂંઝાઈ જાય ને, એને ખબર ના પડે કે શું બોલવું જોઈએ, બરોબર, ગભરાયેલા હોય તો એ સંભળાય નહીં ને એવા અવાજમાં બોલે છે. માત્ર શું બોલે છે, આઈ હેવ અ, કે મારી પાસે, હજી બોલવાની ટ્રાય કરે છે, એનો અવાજ એટલો ધીમો હોય છે, બરોબર. ત્યાં તો બધા વિદ્યાર્થી જે છે રાડો પાડવા માંડે છે. સ્ટુડન્ટ્સ બધા શું કહે છે, વી કાન્ટ હિયર યુ, કે અમે તને સાંભળી શકતા નથી. સ્પીક અપ, કે બોલ, લાઉડર પિયા, બરોબર, કે જોરથી બોલ, કે તું આ ધીમું ધીમું બોલે છે તો અમે એમ કે કાંઈ સાંભળી શકતા નથી, તું જોરથી બોલ, બરોબર. જોઈએ ત્યારબાદ આગળ હવે. બરોબર, પિયા સ્ટેજ ઉપર ચડી જાય છે, એને કંઈક બોલવું હોય છે પણ ગભરાયેલી હોય છે તો એકદમ ધીમે ધીમે બોલે છે. બધા વિદ્યાર્થી એને કહે છે કે ઝડપથી બોલ, જોરથી બોલ, બરોબર. તો પિયા શું કરે છે, પિયા આઈ હેવ, ધીમે ધીમે આમ ન બોલી એક તો એવા અવાજમાં, બરોબર, બોલવાની કોશિશ કરે છે. ને પછી શું થાય છે, ટેક અ ડીપ બ્રીથ, કે ઊંડો શ્વાસ લે છે. નાવ ડિસિઝન ઇઝ ટેકન, સી સ્પીક અપ, અને પછી અંદરથી આમ મક્કમતાથી દિલથી નિર્ણય લે છે, હવે ગમે થાય મારે બોલવું છે, અને હિંમત કરીને બોલી નાખે છે, આઈ હેવ અ મંકી, કે મારી પાસે એક વાંદરો છે, બરોબર. કેવું વિચિત્ર કહેવાય ને, તમે સમજો કે કોકની પાસે સસલા હતા, કોકની પાસે સરસ મજાની ક્યુટ એવી કેટ હતી, કોકની પાસે ઘાતક કૂતરો હતો. પિયાની પાસે શું છે, વાંદરો, બરોબર. પણ એક અલગ વસ્તુ, કારણ કે વાંદરા કોઈ ઘરમાં રાખે તો હા મિત્રો, તમે હોલિવૂડના પિક્ચરમાં જોતા હોય તો તમને ખ્યાલ આવે કે અમુક જે છે લોકો ઘરમાં કેપ્યુસિન નામની મંકી જે આવે, બરોબર, એકદમ રૂછડાવાળો, આપણે ટેડી બિયર ટાઈપનું ડાગલું તમે ખરીદો બજારમાંથી, બરોબર, તો એ ટાઈપના વાંદરા આવે, એકદમ રૂછડાવાળા હોય, તો ઘરમાં લોકો એને પાલતુ પ્રાણી તરીકે રાખતા હોય છે, બરોબર. ક્લાસ અરપ્ટ વિથ એક્સાઇટમેન્ટ, બરોબર. અરપ્ટ એટલે ખળભળાટ મચો, એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજનાથી, બરોબર. બધા વિદ્યાર્થીઓ ચોંકી ગયા, ઓહો, કે પિયાની પાસે વાંદરો છે, બરોબર. અને બધા અંદર અંદર વાતો કરવા માંડે. શું વાતો કરે છે, ઓહ અ મંકી,
ઓહ કે એની પાસે વાંદરો છે. ગોસ દેટ્સ સો કુલ મેન શી ઇઝ સો લકી. શું કહે છે બધા અંદરો અંદર વાત કરે છે. ઓહ દેટ્સ સો કુલ કે કેટલું અદ્ભુત કહેવાય. મેન શી ઇઝ સો લકી બરોબર કે તે કેટલી નસીબદાર છે કે એની પાસે સરસ મજાની એક નાનો એવડો વાંદરો છે બરોબર. જનરલ એક્સપ્રેશન ઓફ એડમાયરેશન એન્ડ ઇનવે. ઇનવે એટલે ઈર્ષા અને એડમાયરેશન એટલે વખાણ. કે જનરલ બધાના હાવભાવ કેવા હતા તો બધા લોકો વખાણ કરતા હતા અને અમુક અમુકને ઇનવે એટલે કે ઈર્ષા પણ થતી હતી બરોબર. ઘણાને ઈર્ષા થાય ને એટલે આની પાસે તો વાંદરો છે બરોબર. પોતાની પાસે કાંઈ ન હોય એટલે બીજાનું જોઈને એને ઈર્ષા થાય. તો અમુક લોકોને ઈર્ષા પણ થતી હતી કે પિયાની પાસે વાંદરો છે. ટીચર સેડ કે ટીચર બોલે છે ચિલ્ડ્રન ચિલ્ડ્રન લેટર સ્પીક ગો ઓન પિયા. ટીચર શું કહે છે ચિલ્ડ્રન ચિલ્ડ્રન કે બાળકો બાળકો તમે બધા શાંતિ રાખો. લેટર સ્પીક કે તેને બોલવા દો. ગો ઓન પિયા પિયા તું બોલવાનું ચાલુ રાખ બરોબર. તો પિયા શું કહે છે પિયા સેડ કે પિયા બોલે છે યા ઓકે દેટ્સ ઇટ કે હા ઓકે બસ આટલું જ. એન્ડ આઈ હેવ ગોટ અ મંકી બરાબર કે હા બસ કે મારી પાસે એક વાંદરો છે. સો આઈ કેન ગો નાવ અને હવે હું જાઉં છું બરાબર. કે પિયા તો પછી શું બચારી ગભરાયેલી એટલી હતી કે બોલે શું તો ઝડપથી એને કહી દીધું કે યા ઓકે દેટ્સ ઇટ હા બસ આટલું જ. એન્ડ આઈ હેવ ગોટ અ મંકી કે હા બસ કે મારી પાસે એક વાંદરો છે. સો આઈ કેન ગો નાવ કે હવે હું જઈ શકું છું બરાબર. એટલું જ એને કીધું કારણ કે ગભરાયેલી હતી વધારે બોલી શકતી નથી બરાબર. શું કહે છે તો બધા વિદ્યાર્થી કહે છે કમ ઓન ટેલ અસ સમ મોર કે કમ ઓન ટેલ અસ સમ મોર કે એના વિશે થોડુંક વધારે કે અનયુઝ્યુઅલ પેટ કે આ એક અનયુઝ્યુઅલ એટલે અસામાન્ય પાલતુ પ્રાણી છે. જનરલી બધાના ઘરે કંઈ વાંદરા પાડીતા હોય નહીં. એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ અને હા કે આના વિશે તો હજી અમને વધારે ને વધારે કે. તો પિયા કે છે બોલી નથી શકતી બરાબર. શું કહે છે યસ વેલ કે હા સારું હું તમને વધારે કહીશ બરાબર. હજી પિયા બોલે તો બધા વિદ્યાર્થીઓ અંદરો અંદર વાતો કરે છે. બધા શું વાત કરે સો ક્યુટ કે કેટલું સુંદર હશે એમ બરાબર. તો કંઈક બીજો વિદ્યાર્થી પ્રશ્ન કરે છે. શું કહે છે ઇટ ઇઝ અ બોય ઓર અ ગર્લ કે તે છોકરો છે કે છોકરી છે. મીન્સ કે તે વાંદરો છે કે વાંદરી છે બરાબર. એવો સવાલ કરે છે. પિયા સેડ કે પિયા જવાબ આપે શું કહે છે અ ગર્લ ડેફિનેટલી ગર્લ બરાબર કે તે ચોક્કસ ગર્લ છે છોકરી છે. લાફ્ટર બધાય દાંત કાઢે છે બરાબર. કે તે વાંદરી છે બરાબર. વાંદરો નથી પણ શું છે વાંદરી છે. રેડી. એની પછીની લાઈન જોઈએ. પિયા સેડ કે છે ઇટ ઇઝ અ કેપ્યુસિન મંકી કે તે કેપ્યુસિન મંકી છે બરાબર. કેપ્યુસિન મંકી એટલે આની પહેલાં જે મેં વાત કરી ને કે એકદમ રૂછડા હોય કેપ્યુસિન મંકી બરાબર. આપણે જનરલી અહીંયા જે વાંદરા જોવા મળે એવા વાંદરા નહીં પણ અલગ પ્રકારના હોય. થોડાક નાના નાના હોય બિલાડી કરતાં થોડાક મોટા અને એકદમ રૂછડાવાળા હોય એને કેપ્યુસિન મંકી કહેવાય. ઓલ વોટ બરાબર. બધા આશ્ચર્યચકિત થઈ ગઈ કે શું. પિયા સેડ કે પિયા વળી પાસે કે છે અ કેપ્યુસિન મંકી કે હા કે કેપ્યુસિન મંકી છે કે મારી પાસે જે છે એ કેપ્યુસિન મંકી છે. ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા કે તે સાઉથ અમેરિકાનું છે બરાબર. ઇટ્સ ક્વાઇટ રેર કે તે ભાગ્યે જ જોવા મળે છે. તો તે અસામાન્ય છે બરાબર કે જનરલી બધે જોવા મળતા નથી. જો અહીંયાથી આગળ શું કહે છે તો પિયા કહે છે કે કેપ્યુસિન મંકી છે અને સાઉથ અમેરિકાનું છે બરાબર. અહીંયા જોવા મળતા નથી. વેર ડીડ યુ ગોટ ઇટ કે તને તે ક્યાંથી મળ્યું બરાબર. કે આ વાંદરું તું તને ક્યાંથી મળ્યું તું અહીંયા સાઉથ અમેરિકા ગઈ હતી કે રસ્તામાંથી મળ્યું કે શું થયું. તો પિયા જવાબ આપે શું કે છે માય અંકલ બોટ હર ઇન ચિલે બરાબર. કે મારા અંકલ એને ચિલેથી લાવ્યા છે. ચિલે હવે ત્યાંના કોઈ સ્થળનું નામ હશે. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ કે તે એનિમલ સ્પેશિયાલિસ્ટ છે બરાબર. કે પ્રાણીશાસ્ત્ર વિશે અભ્યાસ કરતા હોય એવા વ્યક્તિ છે એના અંકલ અને એ ચિલેથી એને લાવ્યા છે. એન્ડ સો હી ગોટ હર કે તેથી તે તેણીને એટલે મીન્સ કે પેલી વાંદરીને તેમની સાથે લાવ્યા છે. સ્ટુડન્ટ કહે છે વાવ દેટ્સ ઓસમ કે કેટલું ઓસમ કહેવાય અદ્ભુત કહેવાય બરાબર. પછી વિદ્યાર્થીઓ બધા પોતાની જાતે એને અવાજ કરીને સવાલ પૂછવા માંડે છે. શું કહે છે હાઉ ઓલ્ડ સી ઇઝ કે તે કેટલા વર્ષની છે બરાબર. હાઉ લોંગ યુ હેવ હેડ હર કે તે તારી સાથે કેટલા ટાઈમથી રહે છે.
વોટ ડઝ સી ઇટ કે તે શું ખાય છે, વોટ ડઝ સી વેર કે તે શું પહેરે છે, વોટ ડઝ સી સ્લીપ કે તે ક્યાં સૂવે છે. બરાબર, બધા વિદ્યાર્થીઓ કેટલાય પ્રશ્ન પૂછવા માંડ્યા. આવું અદભુત પાલતુ પ્રાણી કોકની પાસે હોય તો કહે છે ને કે તે કેટલા વર્ષની વાંદરી છે. બરાબર, કે વાંદરી તારી સાથે કેટલા ટાઈમથી છે, તે શું ખાય છે, શું પહેરે છે, ક્યાં સૂવે છે, બરાબર, ક્યાં રહે છે, કેટલાય બધા પિયાને બધા સવાલ પૂછવા માંડ્યા. ઓકે, જોઈએ નેક્સ્ટ પેજ. રેડી? તો બધા એક સામટો આટલો બધો અવાજ કરે છે તો ટીચર શું કહે છે? ટીચર કહે છે ચિલ્ડ્રન ચિલ્ડ્રન ક્લાઇમ્બ ડાઉન. બરાબર, કે બાળકોને કહે છે કે શાંતિ રાખો. બરાબર, બધા બાળકો તમે શાંતિ રાખો. અધરવાઇઝ નહીંતર શું કહે છે? આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક, કે બધા શાંતિ રાખો નહીંતર હું તમને લખવાનું ટાસ્ક કે લખવાનું હોમવર્ક તમને બધાને આપી દઈશ. At this they are immediately quiet. At this day, અને ટીચરે જેવી આ ધમકી આપી, બરાબર, શાંતિ રાખો બધાએ નહીંતર એમ કે હું તમને લખવાનું આપી દઈશ, તે જ સમયે બધા એકદમ શાંત થઈ ગયા. સ્ટુડન્ટ 5 કે કોઈ વિદ્યાર્થી બોલે છે, શું કહે છે? યસ ગેટ સમ ફોટોગ્રાફ્સ એન્ડ ઓલ, કે એના કંઈક ફોટોગ્રાફ્સ ને એવું બધું હોય તો એમ કે જોવા મળશે. સ્ટુડન્ટ 6 કે કોઈ બીજો વિદ્યાર્થી બોલે છે વાય ફોટોઝ, કે ફોટોઝ શું કામ? વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ, કે આપણે ફોટા શું કામ જોવા જોઈએ? કે પિયા પોતાની સરસ મજાની ક્યુટ એવી વાંદરી છે, બરાબર, મંકી એ ક્લાસની અંદર ન લાવી શકે. તો આ એક નવી વસ્તુ થઈ ગઈ. બરાબર, બધા વિદ્યાર્થીઓને ગમવા માંડ્યું એટલે બધા વળીમાં સર આડો પાડવા માંડ્યા. મેમ ટેલ હર બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ, કહે છે કે મેમ તમે એને કહો કે મંકી કે વાંદરી જે છે એને ક્લાસમાં લઈને આવે. યસ લાઈક અ શો, કે એ શો જેવું થશે. બરાબર, પ્રદર્શન ગોઠવા જેવું થશે કે ભાઈ બધા વાંદરી ક્લાસમાં લાવ્યા હોય, બરાબર, મંકી ક્લાસમાં લાવ્યા હોય બધા જોતા હોય તો એક પ્રદર્શન જેવું લાગશે. પ્લીઝ મેમ તમે પિયાને કહો કે વાંદરી ક્લાસમાં લઈને આવે. બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ, નો પિયા. બરાબર, કે બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ, નો પિયા. આપણે કહીએ ને કે આમ કરવું જોઈએ ને એવી રીતના. બરાબર, કહે છે કે મંકી જે છે ક્લાસમાં લાવવી જોઈએ ને પિયા. બરાબર, એવી રીતના પ્રશ્ન કરે છે. તો ટીચર શું કહે છે? ટીચર કહે છે ઓલ રાઇટ આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપાલ ફોર સ્પેશિયલ પરમિશન. બરાબર, કે ઓલ રાઇટ કે સાચી વાત, કાંઈ વાંધો નહીં. કહે છે આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપાલ ફોર સ્પેશિયલ પરમિશન, કે આના માટે મારે પ્રિન્સિપાલ પાસેથી સ્પેશિયલ પરમિશન લેવી પડે. બરાબર, તમે હાલતા બધા વાંદરા ને કૂતરા ને ગધેડાને સ્કૂલમાં લઈ આવો તો એ ચાલે ને, એના માટે ટીચરને પ્રિન્સિપાલ પાસે પરમિશન લેવી પડે. એટલે કહે છે કે આપણે પ્રિન્સિપાલની પરમિશન લઈ અને પછી આપણો કાર્યક્રમ જે છે આગળ વધારશું. ઓકે, જોઈએ ત્યાં પછી શું કહે છે? બેલ રિંગ્સ ઇટ્સ રિસેસ ટાઈમ, કે પછી બેલ વાગે છે અને રિસેસ પડી જાય છે. પેલી સમા નામની છોકરી કે જેની પાસે શું હતું? સસલા હતા. એ પિયા પાસે આવે છે અને કહે છે પિયા ધ પ્રિન્સિપાલ કોલિંગ યુ, કે હે પિયા પ્રિન્સિપાલ તને બોલાવે છે. તો પિયા તો બિચારી એકદમ ગભરાયેલી હતી અને વધારે ગભરાઈ ગઈ. શું કહે છે? વોટ હેવ આઈ ડન, કે વોટ શું થયું, વાય શા માટે, વોટ હેવ ડન કે મેં શું કર્યું છે. બરાબર, ગભરાઈ જાય ને કે આપણને કોઈ પ્રિન્સિપાલ આપણી સ્કૂલમાં ખતરનાક હોય ને સીધા તમને કોઈક આવીને કહે કે ભાઈ તને પ્રિન્સિપાલ બોલાવે છે, જાજો એમની ઓફિસમાં, આપણે ગભરી જઈએ ને કે કયા ગુનામાં આવી ગયા. બરાબર, પોલીસવાળા પકડી જાય તો એવી ફિલિંગ આવે એટલે પિયા પણ ગભરાઈ જાય છે. અને શું કહે છે? એન્ટર્સ ધ પ્રિન્સિપાલ. હજી પિયા એમ કે ઓફિસમાં પહોંચે તો પ્રિન્સિપાલ આવે છે. હી કોલ પિયા, કે પિયાને બોલાવે છે. સી ગોઝ હિમ ટ્રમ્બલિંગ એટલે ધ્રુજવું. બરાબર, કે પિયા જાણે ગભરાઈ ગઈ હોય એવી રીતના ધ્રુજતી પ્રિન્સિપાલ પાસે જાય છે. પ્રિન્સિપાલ શું કહે છે? ઓ યસ, અરે હા પિયા, યોર ટીચર જસ્ટ ઇન્ફોર્મ મી ધેટ યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. શું કહે છે? લાંબુ વાક્ય છે કે પિયા યોર ટીચર જસ્ટ ઇન્ફોર્મ મી, કે તારા ટીચરે હમણાં જ મને માહિતી આપી ધેટ કે યુ હેવ અ ડિલાઇટફુલ મંકી, કે તારી પાસે એક ડિલાઇટફુલ એટલે અદ્ભુત, આનંદિત, બરાબર, સરસ મજાનું મંકી એઝ અ પેટ, કે સરસ મજાની વાંદરી કે વાંદરો જે છે એ તારા પાસે પાલતુ પ્રાણી તરીકે છે એવું પ્રિન્સિપાલ કહે છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ, કે પણ આ અદ્ભુત કહેવાય. બરાબર, સારી વસ્તુ કહેવાય કે તારી પાસે આવું સરસ મજાનું પાલતુ પ્રાણી છે. આઈ થિંક ઇટ વુડ
શું કહે છે? આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. શું કહે છે? પ્રિન્સિપાલ કહે છે આઈ થિંક કે હું વિચારું છું ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા કે તે એક અદ્ભુત વિચાર છે, સરસ મજાનો આઈડિયા છે ટુ બ્રિંગ મંકી ટુ ધ સ્કૂલ કે તારી પાસે જે મંકી છે એને સ્કૂલ સુધી લઈ આવ. તો એ સરસ મજાનો એક આઈડિયા કે સરસ મજાનો વિચાર છે. વોટ ડીડ યુ સે હર નેમ વોઝ ગરમ મસાલા કે તું એને કયા નામથી બોલાવસ? ગરમ મસાલા કે શું? તો પિયા કે છે કે પેપર. બરોબર, પિયાએ એ વાંદરીનું નામ શું રાખ્યું હોય છે? પેપર. હવે ખબર પડી આપણા પાઠનું નામ છે પેપર ધ ફેન્ટમ પેટ. બરોબર, તો એ પેપર કયા પાલતુ પ્રાણીનું નામ હોય છે? તો કે પિયાની પાસે જે વાંદરી છે એનું નામ પિયાએ શું રાખ્યું હોય છે? પેપર. ઓકે, જોઈએ અહીંયાથી આગળ હવે. પછી પ્રિન્સિપલ શું કહે છે? પિયા ગભરાયેલી લાગતી હોય છે એટલે પ્રિન્સિપલ એને કહે છે પિયા વોટ્સ રોંગ વિથ યુ? વોટ્સ રોંગ વિથ યુ મીન્સ કે તને શું થયું છે? નોટ ફિલિંગ વેલ ડિયર કે તને જોતા એવું લાગે છે કે તને સારું નથી, તારી તબિયત બરોબર નથી. ધેન આઈ ડુ રિયલી બેટર કોલ યોર બ્રધર. કે શું કહે છે પ્રિન્સિપાલ કે તારી સાથે શું થયું છે? મીન્સ કે તારી તબિયત બરોબર નથી લાગતી. તો પ્રિન્સિપાલ કહે છે કે તને આટલું બધું કામ સોંપવું એના કરતાં એમ કે હું તારા ભાઈને ફોન કરી દઉં છું. બરોબર, કે એ વધારે સારું રહેશે કારણ કે તારી તબિયત બરોબર જોતા નથી લાગતું. તું ક્યારે ઘરે જા, ક્યારે એમ કે વાંદરી લઈને આવ, બરોબર, મંકીને લઈને આવ, એના કરતાં કે તારા ભાઈને હું ફોન કરું. અને પ્રિન્સિપલ શું કહે છે? ગીવ મી હિઝ મોબાઈલ નંબર કે એનો મોબાઈલ નંબર તું મને આપ. આઈ વિલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી કે હું એની સાથે મંકી વિશે વાત કરી લઈશ. અને કહે છે એન્ડ ધેન આઈ વિલ ટેલ હિમ કે તારા ભાઈને હું કહી દઈશ ટુ ટેક યુ હોમ હાઉસ ધેટ. બરાબર, કે તને ઘરે મૂકી જશે. બરાબર, તારી તબિયત બરાબર નથી તો એમ કહે છે કે તારા ભાઈનો નંબર આપ કે હું એમની સાથે વાત કરી લઈશ કે પેલી વાંદરી મંકી જે છે એને લેતા આવે અને તને ઘરે મૂકતા આવે. બરાબર, કહે છે કે હાઉસ ધેટ કેવું રહેશે? તો પિયા શું થાય છે? ઇમિડિયેટલી સ્ટેટિંગ અપ કે એકદમ ટટાર થઈ જાય છે. બરાબર, એના ભાઈને બોલાવવાની વાત આવે છે તો ગભરાઈ જાય છે, એકદમ ટટાર થઈ જાય છે. શું કહે છે? નો 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 સર આઈ એમ ઓકે કે ના ના સર ના રહેવા દો, મારા ભાઈને નથી બોલાવું. શું કહે છે? આઈ એમ ઓકે કે હું ઓકે છું, આઈ એમ ફાઇન. જો ગભરાતા ગભરાતા બોલે છે આઈ એમ ફાઇન. કહે છે કે હું ઓકે છું, બરાબર છું, મને સારું છે. અને કહે છે આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ કે આ તમારે મારા ભાઈને કંઈ કહેવાની જરૂર નથી, કે હું મારી જાતે મારા ભાઈને બધું કહી દઈશ. અબાઉટ ધ મંકી આઈ મીન્સ. બરાબર, કે છે મીન્સ કે હું મંકી વિશે મારા ભાઈને જાતે કહી દઈશ કે તમારે ફોન કરવાની જરૂર નથી. બરાબર, તો પ્રિન્સિપલ કહે છે શું કહે છે? વાય ચાઇલ્ડ. બરાબર, શું કામ બેટા? ઇટ્સ યોર ઓવન બ્રધર કે કેમ તો આટલી બધી ગભરાય છે? તારો પોતાનો ભાઈ છે. સી સમજાવે છે જો હી વિલ ટેક યુ ધ શેક રૂમ. શેક રૂમ એટલે બીમાર માટેનો જે રૂમ હોય એ. બરાબર, મોટી મોટી સ્કૂલ કે કોલેજ હોય તો એમાં એક નાનકડો રૂમ બનાવેલો હોય કે જે લોકોને કંઈક તકલીફ થતી હોય તો એના પેરેન્ટ્સ કે વાલી જ્યાં સુધી લેવા આવે ત્યાં સુધી રૂમમાં એને આરામ કરવાનો હોય છે. બરાબર, તો પ્રિન્સિપલ એમને સમજાવે છે કે જો બેટા એમ કે તે તારો ભાઈ જે છે તને શેક રૂમ સુધી લઈ જાય છે. બરાબર, અહીંયા મૂકી જશે. હી કેન કોલ યોર પેરેન્ટ્સ. બરાબર, ફ્રોમ માય મોબાઈલ. બરાબર, અને ત્યાં તને આરામ માટે સુવડાવી અને મારા મોબાઈલમાંથી તારો ભાઈ જે છે કે તારા મમ્મી પપ્પાને ફોન કરશે. એન્ડ એટ ધ ટાઈમ અને એ જ સમયે આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી. બરાબર, કે પછી હું એ જ સમયે તારા પેરેન્ટ્સ કે તારા મમ્મી પપ્પા સાથે પેલી મંકી વિશે વાત કરી લઈશ. નાવ ઇઝન્ટ ધ ગ્રાન્ડ. બરાબર, કે આ જ યોગ્ય રહેશે. ઓ યસ આવિક કમ હિયર પ્લીઝ. બરાબર, તો એટલામાં શું થાય છે? આવિક નામનો કોઈ છોકરો આવે છે, કમ હિયર પ્લીઝ. હવે આવિક કોણ હોય છે? તો કે પિયાનો ભાઈ. બરાબર, તો શું કહે છે? આવિક રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ. બધા રિસેસ પૂરી થઈ હોય તો લાઈનમાં આવેલા જતા હોય ને તો એમાંથી આવિક આવે છે અને શું કહે છે? સર ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન. કે સર આ તો મારી બેન છે અને શું વળી પાસે કંઈ મુશ્કેલીમાં છે? તો પ્રિન્સિપાલ એને કહે છે. બરાબર, શું કહે છે કે એક જ મિનિટ, નો કે ના કંઈ મુશ્કેલી નથી. તો પિયા કહે છે યસ. બરાબર, કે હા એમ કે મને મુશ્કેલી છે. બરાબર, તો પ્રિન્સિપલ શું કહે છે? આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ ટુ વેલ. કે પ્રિન્સિપલ કહે છે કે મને એવું લાગે છે કે તારી બેનની તબિયત બરોબર નથી. આઈ ડોન્ટ નો વોટ હીઝ હેપન. મને ખબર નથી પડતી કે એને શું થયું છે.
શી સીમ્ડ ફાઇન, બરાબર, કે તે એકદમ ફાઇન, કે એને સારું હતું. ક્યાં સુધી? તો કે છે અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી, બરાબર, કે જ્યાં સુધી મેં એમ કે તમારું જે પાલતુ પ્રાણી મંકી છે, વાંદરો છે, એના વિશે જ્યાં સુધી નહોતો પૂછતો ત્યાં સુધી એની તબિયત સારી હતી. કે જેવું વાંદરી વિશે, મંકી વિશે કાંઈક પૂછવાનું ગયું, વાત થઈ, તો તરત એની તબિયત બગડી ગઈ. તો આવી કે છે મંકી, વાંદરો, બરાબર. તો પ્રિન્સિપાલ શું કહે છે? યસ, બરાબર. હવે આવી શું કામ ચોંકી જાય છે મંકી એવું કહીને? કારણ કે ઘરે તો એમને બધા મંકી નો કહેતા હોય ને, એનું નામ શું રાખ્યું છે? પેપર, બરાબર. એટલે કહે છે કયો વાંદરો, કયો મંકી, બરાબર. તો પ્રિન્સિપલ એને સમજાવે છે કે યસ યુ મસ્ટ બી કન્ફ્યુઝડ, કે હા તું તો કન્ફ્યુઝ થઈ ગયો છું, બરાબર. વોટ વિથ ઓલ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચ, કે તમે એને વાંદરાને શું કહો છો ગરમ મસાલા, કાલી મિર્ચ? શું કહે છે? બટ યુ સી બેટા, બરાબર. પણ એમ કહે છે કે બેટા તું સમજી ગયો ને કે હું તમારા ઘરે જે પાલતુ પ્રાણી છે એની વાત કરું છું, બરાબર. તમે જે એને ગરમ મસાલા કે કાલી મિર્ચ કે પેપર કે જે કંઈ કહેતા હોય, ઇટ્સ લાઇક ધીસ, કે હું એના વિશે વાત કરું છું. યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટ અ સેન્સેશન ઇન સ્કૂલ ટુડે. શું કહે છે કે તારી બેન પિયા જે છે એને આ વાંદરી વિશે વાત કરીને આખી સ્કૂલમાં ખળભળાટ મચાવી દીધો છે, બરાબર. બધા લોકો વાંદરી કે મીન્સ કે આ મંકીને જોવા માટે આતુર થઈ ગયા છે. બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ અ પેટ મંકી પેપર, યસ અ સેન્સેશન, યસ, બરાબર. તો શું કહે છે? પ્રિન્સિપાલ કહે છે કે હા આ વાંદરી વિશે, મીન્સ કે પાલતુ પ્રાણી તમારું મંકી છે એના વિશે એને ક્લાસમાં વાત કરી ત્યારથી જ આખા ક્લાસમાં અને આખી સ્કૂલમાં એમ કે ખળભળાટ મચી ગયો છે, બરાબર. અને બધા જ લોકો એને જોવા માટે આતુર છે. યસ અ સેન્સેશન, યસ. અને હા એ જ ખળભળાટને કારણે કે મેં એને વાંદરી લાવવાનું, મીન્સ કે મંકી લાવવાનું કીધું હતું. તો આવી શું કહે છે? સો પેપર્સ ગો ટુ યોર હેડ ફાઇનલી, હેઝન્ટ હી, બરાબર. શું કહે છે? સો કે હા આ પેપર ગો ઓન યોર હેડ ફાઇનલી, બરાબર, કે આ વાંદરી કે આ પેપર મીન્સ કે મંકી જે છે તારા મગજમાં ગરી ગઈ છે. પિયાને કહે છે મગજમાં ગરી ગઈ છે, બરાબર, કે તું એને ભૂલી નથી શકતી ને મંકીને, વાંદરીને, બરાબર. તો શું આ લાઈન ઉપરથી તમને શું લાગે છે કે વાંદરી હશે પિયા પાસે કે નહીં હોય, બરાબર, કે એના મગજમાં ઘૂસી ગઈ છે? એટલે શું કહેવા માગે છે? કે એની સાથે લગાવ થઈ ગયો હશે પિયાને, બરાબર, કે બેસ્ટ ફ્રેન્ડની જેમ રાખતી હશે, રેડી, કે પિયા એની મંકી જે છે સ્કૂલે લઈને આવશે કે નહીં આવે, રેડી. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને હવે નેક્સ્ટ આના વિશે આપણે વધારે ચર્ચા કરશું. ઓકે મિત્રો, તો આ વિડીયો એકમ કસોટી 5 માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, માટે તમે છેક છેલ્લે સુધી આ વિડીયોને જોજો. અને કાંઈ પ્રશ્ન હોય, કાંઈ ના સમજાતું હોય તો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી કોમેન્ટ કરી શકો છો, અથવા જે મારા વોટ્સઅપ નંબર છે એમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે ફટાફટ શેર કરો. થેન્ક યુ.